24 અક્ષરોથી આ વિસ્તાર પામેલું ભાગવત છે. 24નો ખૂબ મહત્વ છે. 24 એટલે પૂર્ણ, કંઈ બાકી રહેતું નથી. ગાયત્રી મંત્ર છે એના અક્ષર પણ 24 છે. અક્ષર 24 પરમ પુનીતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. પછી વિષ્ણુ ભગવાનના અવતાર એ પણ 24 છે. દત્તાત્રેય ભગવાનના ગુરુ એ પણ 24. કોક મુસલમાનોને પૂછવાનું કે તમારા પેગંબર કેટલા, તો કહેશે 24. કોક જૈનોને પૂછવાનું કે તમારા તીર્થાંકર કેટલા, તો કહેશે 24. આપણે સમાજ ભેગી કરવી હોય, નાથ ભેગી કરવી હોય તો શું કહીએ? 24 કહીએ ને. કેમ 25 નહીં, 28 નહીં? 24 એટલે પૂર્ણ. એ ભગવાન એવા પૂર્ણ પુરુષોત્તમ, એવું ભગવાનનું આ વાંગમય સ્વરૂપ છે જેની હું અને તમે આરાધના કરી રહ્યા છીએ.